શિયાળાની સિઝન દરમિયાન આપણે આખું વરસ હેલ્ધી રહેવા માટે વિવિધ પ્રકારના વસાણાનું સેવન કરતા હોઈએ છીએ. તો આજે આપણે સૂંઠ ગોળનો ઉપયોગ કરીને પરફેક્ટ માપ સાથે બેસનનો શીરો બનાવીશું. તો સૌ પ્રથમ એક સોસપેનમાં મેં 1 કપ સમારેલો દેશી ગોળ લીધો છે. તેમાં 2.5 કપ પાણી ઉમેરી જ્યાં સુધી ગોળ સરખો ઓગળે ત્યાં સુધી તેને ધીમી આંચ પર ગરમ કરીશું. ચમચા વડે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, જેથી ગોળ પેનના તળિયે બિલકુલ ચોંટે નહીં. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે મેં ગોળનો ઉપયોગ કર્યો છે, પણ આ જ રીતે તમે 1 કપ ખાંડ અને તેની સાથે 2.5 કપ પાણી કે 2.5 કપ દૂધનો ઉપયોગ કરીને પણ બેસનનો શીરો બનાવી શકો છો. 5 મિનિટ બાદ હવે ગોળ સરખો ઓગળી ગયો છે અને ધીમે ધીમે પાણી ઉકળવા લાગ્યું છે. આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી તેને ઢાંકીને મૂકી રાખીશું. પાણીને વધુ સમય માટે ન ઉકાળવું, નહીંતર તે જરૂરિયાત કરતાં વધુ ઘટ્ટ થઈ જશે. હવે નોનસ્ટિક કડાઈમાં 1 કપ બેસન અને 2 ટેબલસ્પૂન બારીક રવો લઈ તેને 5 મિનિટ માટે કોરો શેકી લઈશું. મોટાભાગે આપણે શીરો બનાવતી વખતે ઘી ગરમ કરી અને પછી તેમાં લોટને શેકીએ છીએ, પણ આ રીતે પહેલાં લોટને શેકી અને પછી તેને ઘીમાં ઉમેરી અને ફરીથી શેકવાથી શીરાની ફ્લેવર વધુ સારી આવે છે. આ રીતે સામગ્રી સિદ્ધ કરી આપણે શ્રી ઠાકોરજીને અનસખડીમાં ભોગ ધરી શકીએ છીએ. લાલઘટા તથા કસુંબા છઠના દિવસે પણ આ બેસનનો શીરો એટલે કે માનભોગ ધરી શકાય છે. લોટ શેકાવાની સુગંધ આવે એટલે તેને એક પ્લેટમાં કાઢી તે જ કડાઈમાં 1/2 કપ ઘી ગરમ કરીશું અને તેમાં શેકેલો બેસન અને રવો ઉમેરી તે બિલકુલ કોરો ન રહે તેમ ઘી સાથે મિક્સ કરી લગભગ 7 થી 8 મિનિટ માટે ધીમી આંચ પર શેકીશું. અત્યારે આપણને લોટ થોડો પીળાશ પડતો દેખાય છે, પણ જેમ જેમ તે શેકાશે તેમ તે ધીમે ધીમે બદામી થવા લાગશે અને તેમાંથી ઘી છૂટું પડતું દેખાશે. આ શીરો બનાવવાની કુકિંગ પ્રોસેસ ટોટલ 15 મિનિટની છે. 7 થી 8 મિનિટ સુધી લોટને શેક્યા પછી તેમાંથી બબલ્સ નીકળતા દેખાય છે અને તેનો રંગ પણ બદલાઈ ગયો છે. આ સ્ટેજ ઉપર થોડીવાર માટે ગેસ બંધ કરી દઈશું અને તેમાં કિશમિશ અને સમારેલા કાજુ ઉમેરીશું. તમે પોતાના મનગમતા ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો. તેની સાથે ફ્લેવર માટે 1 ચમચી સૂંઠ પાવડર ઉમેરી મિક્સ કરીશું. અત્યારે પેન અને લોટ બંને ગરમ છે એટલે કિશમિશ પણ સરસ ફૂલી જશે અને સૂંઠની ફ્લેવર લોટમાં સરખી બેસી જશે. હવે આપણે જે ગોળવાળું પાણી તૈયાર કર્યું હતું તે થોડું થોડું કરીને તેમાં ગાળીને ઉમેરીશું. જ્યારે પણ આપણે ગોળનો ઉપયોગ કરીને કોઈ પણ મીઠાઈ કે વાનગી બનાવીએ ત્યારે તેનું પાણી હંમેશા ગાળીને જ ઉપયોગમાં લેવું, કારણ કે ગોળમાં થોડા ઘણા પ્રમાણમાં શેરડીના રેસા અને સૂક્ષ્મ અશુદ્ધિ રહેલી હોય છે, જેથી ગાળવાથી તે દૂર થાય છે. બધું પાણી એકસાથે ન ઉમેરવું, નહીંતર બેસનના ગાંઠા પડી જશે. પાણી પ્રમાણમાં ગરમ હોવાથી બેસનમાં જાળી પડતી દેખાય છે અને ધીમે ધીમે તે ફૂલવા લાગ્યું છે. આ રીતે બધું જ પાણી ઉમેર્યા પછી તે બેસનમાં સરખું શોષાય ત્યાં સુધી તેને મિક્સ કરીશું અને પછી જ ગેસ ચાલુ કરીશું. જ્યારે પણ ગોળનો ઉપયોગ કરીને આપણે મીઠાઈ બનાવીએ ત્યારે તેની સાથે હંમેશા પાણી જ લેવું, પણ જો તમે ખાંડમાંથી બનાવતા હો તો તમે પાણી કે દૂધ તમારી ઈચ્છા અનુસાર લઈ શકો છો. આ સ્ટેજ ઉપર તેમાં ફરીથી થોડું થોડું ઘી ઉમેરતા જવું અને ધીમી આંચ પર જ્યાં સુધી પાણીનો ભાગ છે તે બધો બળી જાય ત્યાં સુધી તાવેથા વડે સતત હલાવતા રહીશું. આટલો શીરો બનાવવામાં લગભગ 15 મિનિટનો સમય લાગે છે. આ શીરાનું ટેક્સચર આપણે 11સમાં જે રાજગરાના લોટનો શીરો બનાવીએ તેવું આવે છે. શેકતી વખતે આપણે 1/2 કપ ઘી ઉમેર્યું હતું અને બીજું 1/4 કપ એમ ટોટલ 1/4 કપ ઘીનો ઉપયોગ કર્યો છે. શીરાનું ટેક્સચર સરસ સ્મૂથ થઈ ગયું છે. છેલ્લે તેમાં 2 ચમચી જેટલું ઘી અને અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરીશું અને ગરમા ગરમ શીરાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. શીરો બનાવતી વખતે તેને ઓવરકુક ન કરવો, નહીંતર ઠંડો થયા પછી તે એકદમ કઠણ થઈ જાય છે. આમાં આપણે દૂધનો ઉપયોગ નથી કર્યો એટલે તેને 3 થી 4 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. તો ગરમા ગરમ બેસનનો શીરો બનીને તૈયાર છે. તેને બદામની કતરણથી ગાર્નિશ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.